सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वाद्यसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते। हे मारी माड़ी सौનું સારું કરજે। બા શું છે તને? મમ્મી પાપા હજુ આવ્યા નથી, કેટલું મોડું કરે છે। લે આવી ગયા। બાને શું ફરિયાદ કરે છે બેટા? મમ્મી તને સારું ગામમાં પિયર્યું અને ગામમાં જ સાસર્યું, મને ગમે ત્યારે બા પાસે એકલો મૂકીને જતી રહે છે। પણ તારા વિક્રમ મામા તો તારી જોડે છે ને બેટા? જો ભૂતને પકડી શકાય તો વિક્રમ મામાને પણ પકડી શકાય। આખા ગામની રખેવાળી કરવામાંથી ઉચ્ચ આવે તો ને। હા માં, વિક્રમને સમજાવી દેજે, આખા ગામની ઉપાધિ લઈને ફર્યા કરે છે, કોક દિવસ કઈ મુશ્કેલીમાં ના પડી જાય। દીકરી તું જરાય ચિંતા ના કર, એને કાંઈ નહીં થાય। એ કાંઈ પણ કરે છે ને એ લોકોના ભલા માટે જ કરે છે। અરે ભાઈ કેમ મારો છો? તારી આટલી હિંમત કે તું અમારા વિરુદ્ધ ફરિયાદ કરીશ? બહુટણી કરતા હતા ને, આવી ગયો તમારો કાળ, ગરીબોનો રખેવાળ। ભાઈ મારો એને। આ લોકો તમને કેમ મારતા હતા? વિક્રમભાઈ, મેં મંડળીમાંથી ખાતરની થેલી લીધેલી, વજન કરતા ઓછી નીકળી, હું ફરિયાદ કરવા આવ્યો અને આ લોકોએ મને ઢોર માર માર્યો। અડધો અડધ ખાતરની ચોરી કરીને બારોબાર આ લોકો વેચી નાખે છે। અમે ફરિયાદ કરવા જઈએ છે તો આ હાલત કરવામાં આવે છે। બોલો, આવું કેમ કરતા હતા? વિક્રમભાઈ, એમાં અમારી કાંઈ ભૂલ નથી। પેલા અંદર બેઠેલા સાહેબે આ વસ્તુ કરવાની કીધી હતી। તો વિક્રમભાઈ, મૂળ વાત એવી છે કે આ જે પેલો અંદર બેઠો છે ને સાહેબ, એ જ ભ્રષ્ટાચાર કરે છે, એને જ પ્રસાદી આપો। ચલો ભાગો અહીંથી। ચલો મારી સાથે અંદર। ચલો।
સહકારી મંડળીના નામે ગોટાળા કરવા છે, ખોટા કામ કરવા છે, અને ઉપરથી આપ નિર્દોષ ખેડૂતો ઉપર અત્યાચાર કરો છો. ના ના, આ ખેડૂત ખોટું બોલે છે. મંડળીમાં અમે કોઈ દિવસ ઓછું ખાતર આપતા નથી. વિક્રમભાઈ, હું જૂઠું નથી કહેતો. તમે તમારી જાતે જ જોઈ લો, પાછળ ગોટાળા ચાલુ છે. કોણ સાચું ને કોણ ખોટું એ હમણાં જ ખબર પડી જશે. ચાલ. મને માફ કરી દો, મને માફ કરી દો, મને માફ કરી દો. 500 ગ્રામ કરતા કિલો ખાતર ઓછું નાખો તો આપણે બધાને કમિશન મળે. જોયું? આ ગોટાળો નથી તો શું છે? વિક્રમભાઈ, મને માફ કરી દો. મારાથી ભૂલ થઈ ગઈ છે. ઉપર જાણ થશે ને તો મારી નોકરી જતી રહેશે. હું જેલમાં જતો રહીશ. મારા ભાઈની છોકરા રખડી પડશે. બોલ, ફરી આવી ભૂલ કરીશ? મને માફ કરી દો. માફી માંગ્યો હોય તો આ ખેડૂતોની માંગ. ખેડૂત મિત્રો, મને માફ કરી દો. મારાથી ભૂલ થઈ ગઈ છે. આજ પછી ક્યારે આવી ભૂલ નહીં કરું. મને માફ કરી દો. ચાલ હટ. અન્યાયનું નામ મિટાવે ચારે કોર, એવો રખેવાળ અમારો વિક્રમ ઠાકોર. વિક્રમભાઈની રખેવાળની, વિક્રમભાઈની રખેવાળની, વિક્રમભાઈની રખેવાળની. આ સહકારી મંડળીમાં જે ગોટાળા ચાલતા હતા એનો વિક્રમભાઈએ અંત આણ્યો છે અને હવેથી અહીંયા આપણને ખાતર પૂરેપૂરા માપ પ્રમાણે મળશે. બોલો વિક્રમભાઈની રખેવાળની, વિક્રમભાઈની રખેવાળની.